હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં 9મું ચેપ્ટર ચક્ષુષ્માન અંધ એવ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચક્ષુષ્માન અંધ એવ 9મું ચેપ્ટર જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પહેલો પ્રશ્ન, અધોલિખિત તેભ્ય વિકલ્પભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલું, ઇન્દ્રિયાસ્વસ મુત્થાપિતમ રજઃ કિમ કલુષ્યતિ તો દ્રષ્ટિતમ। બીજું, કુપિતઃ બુદ્ધિ કિમ ન પશ્યતિ આત્મદોષમ। ત્રીજું, કુપિતસ્ય સ્વેદ સલિલાત પૂર્વ કિમ ગલતી તો તપઃ। કુપિતસ્ય પૂર્વમ અયસઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ। પાંચમું, શૈલુષ શબ્દસ્ય ક અર્થઃ નટ। વૃત્ત મુક્તા ચિત્ત વૃત્તિ કિદર્શી ઇવ હાસ્યષ્ટિ। ત્યાર પછી એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તર એક વાક્યમાં લખવાના છે। કૃતબુદ્ધ્ય કથમ પશ્યન્તિ તો કૃતબુદ્ધ્ય વિશુદ્ધયા ધિયા અસતઃ સતો વા સર્વાન અર્થાન પશ્યન્તિ। બીજું, ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ કિદર્શી તો ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પયઃ પાવકયો રીવ નિસર્ગ વિરોધિની અસ્તિ। ત્રીજું, કોપલ લુષિતા મતિ કિમ ન વિમુષતે તો કોપલઃ લુષિતા મતિ કાર્યમ અકાર્ય વા ન વિમુષતે। ચોથું, મુનિવેશ્ય વેશસ્ય કા અનુચિતા મુનિવેશસ્ય હાસ્યષ્ટિહ ઇવ વૃત્ત મુક્તા ચિત્ત વૃત્તિ ખલુ અનુચિતા। ક્રોધાનસ્ય કિમ અંધકારી ભવતિ તો ક્રોધાનધસ્ય વિદ્યા અંધકારી ભવતિ। દુર્વાસા કિદર્શેન ચેતસા તાપસા કલ્યમ વિહતિ તો દુર્વાસા શૈલુષઃ ઇવ વૃથા વહતિ કૃત્રિમમ ઉપસમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ। ત્રીજું, સમાસ પ્રકાર લિખત તો એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છે, બરાબર। તો ગણિત વિજ્ઞાનના વિડીયો સિરીઝ તમારે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો સોલ્યુશન જોવા હોય, બરાબર, તો એ તમને ક્યાંથી મળશે, એનું મટીરિયલ જોતું હોય સાયન્સ અને એસએસનું વાંચવા માટેનું, બરાબર, રંગીન ચિત્રો સાથે એનિમેશન સાથેનું, તો એ બી ક્યાંથી મળશે, તેમજ બધા સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ જોતી હોય તો આ બધું જ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી ડાઉનલોડ કરો। એમાં પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતી, સ્વાધ્યાય મટીરિયલ, અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતી, એકમ કસોટી, બરાબર, આ બધું ત્યાંથી મળશે। તો ગેમ ડાઉનલોડ કરી ત્યાંથી ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે। એમાં તમારા ધોરણ 10માં તમે જઈને પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું તમારે, બરાબર, એટલે ધોરણમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો મળશે। તો સમાસ પ્રકાર તમારે લખવાનો છે। મલ્લપટહેન તો કર્મધારય સમાસ, સાધુ સેવિતઃ તૃતીય તત્પુરુષ સમાસ, કૃતબુદ્ધ્ય બહુવ્રીહિ સમાસ, કોપલ કલુષિતા તૃતીય તત્પુરુષ સમાસ, ધર્મ ક્રોધયો ઇતરેતર દ્વંદ્વ સમાસ, વિષ્પાદપસ્ય ઉપપદ તત્પુરુષ અથવા તો વિશસ્ય પાદપ અથવા તો તસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ। ચોથું, સંધિ વિચ્છેદમ કૃત સંધિ છોડો, સાધુ સેવિત્યોમ તો સાધુ સેવિતઃ વત્તા અયમ, ચક્ષુરીક્ષતે ચક્ષુ વત્તા ઈક્ષતે, તતો ભૂકુટી તત વત્તા ભૂકુટી, અંધ એવ અંધ વત્તા એવ। પાંચમું, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચે તો પ્રશ્ન વાક્ય બનાવવાના તમારે યોગ્ય શબ્દ મૂકીને, બરાબર। તો અહીંયા અંડરલાઈન બાકી રહી ગઈ છે। પિતામહ સુધીરમ ઉવાચ કહ સુધીરમ ઉવાચ આરંભે તપો ગલતી તો કદા તપો ગલતી, કુપિતસ્ય મતિ કર્તવ્યમ ન વિમુષતિ તો કશ્ય મતિ કર્તવ્યમ ન વિમુષતિ।
કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ, તો કિદર્શી બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ. આગળ માતૃભાષાએ ઉત્તરત, માતૃભાષામાં ઉત્તર આપો. પેલું, દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડવા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમને સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. બીજું, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. આમ પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી બાબત છે. ત્રીજું, બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? તો નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચાર વાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ચોથું છે, દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે, શા માટે? તો દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને શાંતા આપનારા નથી, તે લોકોના વિનાશ કરનારા છે, ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. તો મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં અંધ જ છે. પ્રશ્ન 7, નીચેના પર ટૂંકનોંધ લખો. પેલું, ક્રોધની શારીરિક અસરો. ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોનું સ્વરૂપ સમજી શકતો નથી. તે દિશા શૂન્ય બની જાય છે. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે. તેની ભમર તણાય છે. પહેલા આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાંપવા લાગે છે. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. તો દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો હર્ષચરિતમ ના પ્રથમ ઉચ્છ્વાસમાં કવિવર બાણ ભટ્ટે ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામ ગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં આંધળો જ રહે છે. 8મું, યથા યોગ્યમ સંયુજ્ય પૂર્ણ વાક્ય રચેત. એટલે કે તમારે જોડકો જોડી કમ્પ્લીટ વાક્ય તૈયાર કરવાનું છે. તો આરંભે તપો ગલતી, પશ્ચાત સ્વેદ સલિલમ, આર્દ્રો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતિ, તો ચરમ ચક્ષુઃ, પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા, તતો ભુકુટી, પૂર્વમયસ સ્ફુરિત, તો અનંતરમ અધરઃ. તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.